અરે તમે બધા કોણ છો? અમે આદિમાનવો છીએ. આદિમાનવો? આદિમાનવો એટલે શું? આદિમાનવો એટલે જૂના સમયના માનવીઓ. બરાબર, તો જૂના સમયના માનવીઓને આદિમાનવો કહેવાય. તમે બધા ક્યાં જઈ રહ્યા છો? તો અમે જંગલમાં જઈ રહ્યા છીએ. જંગલમાં? જંગલમાં શું કરવા માટે જાઓ છો? જંગલમાં અમે શિકાર કરવા માટે જઈ રહ્યા છીએ. બરાબર. આ તમારા હાથમાં શું છે? મારા હાથમાં હથિયારો અને ઓજારો છે. આ હથિયાર શેના બનેલા છે? આ હથિયાર લાકડાના બનેલા છે, પથ્થરના બનેલા છે અને હાડકાના બનેલા છે. તો આદિમાનવ જે હથિયારનો ઉપયોગ કરતો હતો તે હાડકાનો, લાકડાનો અને શેનો કરતા હતા? પથ્થરનો. સરસ. તમે શેનો શિકાર કરો છો? અમે પક્ષી, પ્રાણી અને માછલીઓનો. બરાબર છે. સરસ. તો આદિમાનવો પક્ષી, પ્રાણી અને માછલીઓનો શિકાર કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અરે આ તમે શું કરી રહ્યા છો? અમે અગ્નિ પ્રગટાવી રહ્યા છીએ. એ વળી કઈ રીતે? બે પથ્થરને ઘસી જેની અંદર જે ચિંગારી નીકળે છે એમાંથી અમે અગ્નિ પ્રગટાવી રહ્યા છીએ. બરાબર. તો આ પથ્થરને એકબીજા સાથે ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. આ અગ્નિનો ઉપયોગ તમે શેમાં કરીશો? આ અગ્નિનો ઉપયોગ અમે કાચો માંસ શેકવા માટે અને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અને રાત્રે અંધારું કરવા માટે આ અગ્નિનો ઉપયોગ અમે કરીએ છીએ. બરાબર છે. તો આદિમાનવ દ્વારા જે અગ્નિ ઉત્પન્ન કરવામાં આવી હતી તેનો ઉપયોગ એ લોકો કાચું માંસને શેકવા માટે, પ્રકાશ મેળવવા માટે અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે કરતા હતા. અરે તમે શું કરી રહ્યા છો? અમે આ ચક્ર બનાવી રહ્યા છીએ. ચક્ર? આ ચક્ર તમે શેમાંથી બનાવો છો? આ ચક્ર અમે વૃક્ષના ઝાડા થડમાંથી બનાવી રહ્યા છીએ. બરાબર છે. વૃક્ષના ઝાડા થડમાંથી તમે આ ચક્ર બનાવી રહ્યા છો. આ ચક્રનો ઉપયોગ તમે શેમાં કરીશો? આ ચક્રનો ઉપયોગ અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કરીએ છીએ. બરાબર છે. તો આદિમાનવે જે ચક્રની શોધ કરી હતી તેના દ્વારા એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર મુસાફરી કરતા થયા. અરે ઓ આદિમાનવો, આ શું કરી રહ્યા છો? અમે ખેતીના પાકો વાવી રહ્યા છીએ. ખેતીના પાકો? તમે કયા પાકો વાવી રહ્યા છો? અમે ઘઉં અને જવ વાવી રહ્યા છીએ. બરાબર છે. તો હવે આ ખેતી કરવાથી તમારું જીવન કેવું થઈ ગયું? આ ખેતીના કારણે અમારું જીવન સ્થાયી થઈ ગયું છે. સ્થાયી જીવન એટલે શું? પહેલા અમે શિકાર કરતા હતા. શિકાર માટે અમારે આમથી ત્યાં ભટકવું પડતું હતું, પરંતુ હવે અમે એક જગ્યાએ ખેતી કરીને ત્યાં જ રહીએ છીએ. બરાબર. તો માનવનો એક જગ્યા પરથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા હતા અને ખેતીના કારણે એ લોકોનું જીવન કેવું થઈ ગયું છે? સ્થાયી થઈ ગયું છે. ઓકે. અરે આદિમાનવો ક્યાં ચાલ્યા? અમે બધા અમારા ઘરે રહ્યા છીએ. ઘર? તમારું ઘર ક્યાં છે? અમારું ઘર પેલા પહાડની ગુફામાં આવેલું છે. બરાબર છે. તો તમે લોકો ગુફામાં રહો છો એમ ને? તમારી પ્રખ્યાત ગુફા કઈ છે? અમારી પ્રખ્યાત ગુફા દેવ ભીમબેટકા છે, તે મધ્યપ્રદેશમાં આવેલી છે. બરાબર છે. તો આ ગુફામાં રહીને તમે શા માટે ગુફામાં કેમ રહો છો? અમે ગુફામાં પ્રાણીઓથી રક્ષણ મેળવવા અને ઠંડી, ગરમી અથવા ચોમાસાથી બચવા રહીએ છીએ. બરાબર છે. તો આદિમાનવ ગુફામાં રહેતો હતો અને ઠંડી, ગરમીથી પોતાનું રક્ષણ મેળવતો હતો. ભટકતું જીવન હવે સ્થાયી થઈ ગયું છે, જેથી અને અમારા પ્રકરણનું નામ છે આદિમાનવની સ્થાયી જીવનની સફર.